વારે વારે કહું છું, પશ્ચિમના દેશો ચોખ્ખાઈ ખૂબ ધરાવતા હશે, પણ પવિત્રતા તો હિન્દુસ્તાનમાં જ છે. પણ પવિત્રતાની મહત્તા આપતા આપતા આપણે એ વાત ભૂલી ગયા. પવિત્રતા જાળવી હોય ને તો ચોખ્ખાઈ જોઈ સાથે વાત આપણે ભૂલી ગયા. જેને કારણે ભક્તો આપણે છે ને ખબર નહીં આપણા બ્લડનો ગુણ ગણો, આપણને ફેમિલી પ્રેમ છે, રાષ્ટ્ર પ્રેમ નથી. સમજાય? ફેમિલી પ્રેમ છે, રાષ્ટ્ર પ્રેમ નથી. આપણને ફ્લેટ પ્રેમ છે, બિલ્ડિંગ પ્રેમ નથી. સમજાય તમને? મારું ફેમિલી સુખી થવું જોઈએ, દેશની થાવી હોય થાય. મારો ફ્લેટ અંદર ચોખ્ખો રહેવો જોઈએ, બહાર ગમે એવી ગંદકી હોય તો વાંધો નહીં. વિચારધારા બદલ. ફ્લેટ નું નથી કહેતો ગંદો કરી મૂકો, પણ ભક્તો આખી બિલ્ડિંગ ને ચોખ્ખી રાખવાની જવાબદારી ખુદની છે. મેં તો જોયું છે અહીંયા ભક્તો, બધા ઘેરે કચરો લેવા આવનારી નારી હોય છે, રોજ કચરો લઈ જાય. એ રોજ કચરો લઈ જાય તો એ બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ માં કેમ નકરું કચરું પડ્યું કોણ નાખી જાય? હે, ફ્લેટ પ્રેમી બારી માંથી સીધું નીચે ઘા કરે. એટલે તમારે ત્યાં કચરું લેવા આવે તોય બારીમાં જ ફગાવો. આ કથાને સાંભળ્યા પછી ભક્તો, મોદી સાહેબનો પહેલો સંકલ્પ મારા દેશની મારે આર્થિક શુદ્ધિ તો કરવી છે, પણ કચરાની પણ શુદ્ધિ કરવી છે. ભક્તો, એ વાતનો સ્વીકાર કરજો. ખબરદાર કચરું ફેંક્યું છે ભલામણ એટલો તમને પ્રેમ નથી. અને ભક્તો, વાસ્તવિકતા એવી છે, આપણને ફેમિલી પ્રેમ કરતા રાષ્ટ્ર પ્રેમ અધિક હોવો જોઈએ. ભક્તો, આ રાષ્ટ્ર આપણને એમને પ્રાપ્ત નથી થયું. આ સ્વતંત્રતા આપણને એમને પ્રાપ્ત નથી થઈ. હજારો નવયુવાનોએ આપણને સ્વતંત્ર અપાવવા માટે પોતાને જાનના બલિદાનો જ્યારે આપ્યા છે ને, ત્યારે ભક્તો આપણને સ્વતંત્રતા મળી છે. એ દેશનું જતન કરવું એ આપણી પરમ ફરજ છે, પરમ ફરજ છે. દેશને પ્રેમ ન કરે ભક્તો, એ ઈષ્ટદેવને પણ પ્રેમ ક્યારે ન કરી શકે. યાદ રાખજો, રાષ્ટ્રને પ્રેમ કરી શકે ને એ જ પરમેશ્વરને પ્રેમ કરી શકે. માટે રાષ્ટ્રને પ્રેમ કરજો.